Audio Jungle. કેમ છો મારા કલેજાઓ? નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હું સૌ તમારો દોસ્ત મિસ્ટર અજુ, અને જણાવતા ખૂબ આનંદ થાય કે આજે કીધું હતું કે ભાઈ આપણે દ્વારકા જવાનું છે, તો ફાઇનલી આપણે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે અને દ્વારકા પહોંચી ગયા છે. અને જો કે બીજા બધા હોતા છે, હું મસ્ત મજાનો તૈયાર થઈને બહાર આવ્યો છું. એ બધા આરામ કરે છે, થાકી ગયા છે. અને જન્નત બતાવું, જન્નત સ્વર્ગ જોયું, સ્વર્ગ જો રિયલ ઠાકર કરો, દર્શન લ્યો ભાઈ. એકવાર ખાલી ધજાના દર્શન કરો ને ભાઈ, ધજાના તો બધા દુખડા છે ને બધા ભાંગી જાય. એ આમ થાય એમ નથી કહેતા કે ભાઈ કદાચ આ ધજા ચડતી હોય ને તમે ધજાના દર્શન કરો ને એટલે દુખડા બધા ભાંગી જાય. મારા વાળ જો મસ્ત મજાનું નાહીને આવ્યો છું. અને હા જો આમ જો પબ્લિક જોવો તો કેવી એમ મજા છે. ક્યારેક બહાર નીકળો યાર, મારે લઈ જાવ ને, ખાલી મારા વ્લોગ જોયા કરશો તો કંઈ એમ મજા નહીં આવે કે હજુ ભાઈ બતાવી દીધું, લ્યો ભાઈ આપણે જોઈ લીધું, એમ નહીં. ક્યારેક મોજ કરવા કાયદેસર બહાર નીકળો ભાઈ. જો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈને મારા ઠાકરના દર્શન કરવા અત્યારે એકલો હાલ્યો જાવ છું. બધા આરામ કરે છે. મેં કીધું મારે એકલાને જવું છે ભાઈ, મારે જવું છે એટલે જવું છે. તો હાલો આપણે છે ને જાવી દર્શન કરતા અને કન્ટિન્યુ જોતા રહેજો નવા વ્લોગમાં. મજા કરવાની છે અને મજા કરાવવાની છે. તો હાલો આગળ મળી. તો કેમ છો મારા કલે જાવ? દર્શન કરીને આવ્યા અને મસ્ત મજાના આમ જો વાપરીને આવ્યા. અને આ બધા છે ને ગામડેથી નોખા આવ્યા હતા અને એ ભેગા થઈ ગયા. જો અમારા મનુભાઈની આવ્યા છે ને, સુબી લીધી, જો 3 સુબી લીધી એક બંનેની. ભાઈ એને ગાંડો ખર્ચો કરે. દ્વારકાધીશની 3 સુબી લીધી છે. અને માર્કેટમાં માયલા જઈશું. જો ધજાના દર્શન કરાવી દઉં. 4 થી 5 મિનિટ છે, દર્શન કરી લ્યો. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું તમે નહીં ભૂલતા, બરોબર? બરોબર. હાલો જોતા રહીજો. હવે થોડુંક જમી નાસ્તો બાસ્તો કરી નાખીએ અને પછી મળીએ આગળ. તો હાલો કન્ટિન્યુ જોતા રહેજો. ફૂલ મજા કરવાની છે દ્વારકામાં, તમને પણ મજા કરાવવાની જાવ. તો આપણા ભાઈબંધો બધા જાગી ગયા છે એવું લાગે ને. જો કેટલા વાગ્યા ખબર? પાછા 6 વાગ્યા, 5 વાગી ગયા છે કાદ નહીં, કમસે કમ કેટલા 4 વાગ્યા, 4 વાગ્યા જાગ્યા. એટલું બધું 4 વાગ્યા ભાઈ, એ તો એમ જ હોય, ખોટું નથી બોલતો. 4 વાગ્યા જાગ્યા. 4 નથી વાગ્યા, 4 માં 10 બાકી છે. એ બધું એક જ કહેવાય. એમાંય તે અમારે પહોંચી ભાઈ જો આમ જો એ ભાઈ અમારા ભાઈને છે ને તાત્કાલિક હવે જવાનું થયું છે દેહમાં, એટલે પાછા જાય છે અર્જન્ટમાં. શું થયું છે? અમારું છે બોર્ડર હતી ને, સાઈડમાં છે ને ખૂણો હતો ને, ત્યાં થોડું પાકું પડી પૂરવા જવાનું છે. તાત્કાલિક બોર્ડરે જવાનું થયું ભાઈ. હાલો ભાઈ, ઉલો આમ આલો હલ્લે. ક્યાં બેઠા છો બધા? આવ્યો છો જાય છે. જો હવે ભાઈ હવે ભાવનગરની ટ્રેનમાં બેહાડી દીધા છે પહોંચીને. હવે તાત્કાલિક આવ્યા કા કેટલું બેઠા. જો પાછા મસ્ત મજાના પાછા ફરીવાર નવા કપડાં ચેન્જ કરી લીધી. આમ જો અને આ જો એ તો બધું જોયું ક્યારેક. આમ જો હાલો ફરી એકવાર ધજાના દર્શન પાછા કરી દીધા. આજે કમસે કમ 4 થી 5 વાર ધજાના દર્શન કર્યા છે અમે. અને જો અમારા કાનભાઈની જાગીને જો બેઠા એ મસ્ત મજાના ગોમતી ઘાટે. શું કહેવાય ઓલું, શું કે દુનિયાની બધી મોહ માયા, દુનિયાની બધી મોહ માયા મૂકીને એકવાર દ્વારકાના કાંઠે બેહવું જરૂરી છે. કેમ કે એની લાખો કરોડની સોનાની દ્વારકા ડૂબી જતી હોય. હા હા, આપણે ટેન્શન તો બધા પરસું બરોબર. હા હા, બધાને આમ લાખો કેવી સોનાની નગરી જો ડૂબી જતી હોય દરિયામાં, તો આપણે તો હું કઈ ચીજ કહેવાય એમ, કાળા માતાના માયની કહેવાય. ભલા આપણે તો પાંચસો ન આવે એમ. દોલત આજ છે ને કાલ નથી. ક્યારેક આવો યાર રખડવા ભાઈબંધો સાથે. જો હું કે ભરી આવો દ્વારકા આવો. હા એમાં જો આમ ખાલી આમ નજારો જોવો તેમ. ઓલો સુદામા સેતુ બને છે અત્યારે, ખબર નહીં. દુનિયાની બધી મોહ માયા ખોટી છે. મારો દ્વારકા વાળો સાસો છે બાપ. જય હો જય હો. કેમ બાકી જાણે બધા આવા જ હારે હોય છે ભાઈ. આવા હોય ને તો જ હારે હુવાણી થાય ને મજા આવે. શું કેવું તમારું? માટે હવે જોતા રહીજો. હવે ફોટા પાડી લઈ મસ્ત મજાના, વિડીયો ઉતારી લઈ અને
નવું જાણવા મળે એવું કંઈક તમને કરીએ એટલે હાલો જોતા રહો. છે ને અમે હવે પાછા દ્વારકામાં બધું મજા કરીએ ને બધું ફોટા પાડી લીધું, દર્શન કરી લીધા, બધું થઈ ગયું ને હવે જો અમે આમ નીકળ્યા છે. કઈ બાજુ જઈએ છે જોઈ લો, તમને ખબર પડી જાય. જો કે દ્વારકામાં આવ્યા હોય તો આમ ખાલી આમ જોવો તમે, આમ જોવો નજારો જોવો, ખાલી નજારો એકવાર આમ ખાલી આમ જોવો તમે, આમ ખાલી મોટું જોવો. કોક આવો તો ખબર પડે. ક્યારેક આમ ભાઈબંધો વિશે આમ મહેફિલમાં આમ જો આમ આવો ને આમ જો ખબર પડે ભલા આમ આવો રખડવા આમ જો. લે મિસ્ટર બુરા બહુ કન્ફ્યુઝ છું, મને રહેવા દો. કન્ફ્યુઝ છે. જો અમે નીકળી ગયા આમ ખાલી આમ નજારો જોવો તમે, દરિયાનો નામ ભાઈ ક્યારેક યાર આવો આમ રિયલમાં મજા કરવા તો આમ ક્યારેક ભાઈ નીકળો. નગરા ઘરે ને ઘરે પૈસા ભેગા કરશો તો કાંઈ હારે નહીં આવે. મોજ કરી લેવાની. મોજ કરી લેવાય. તમારે મરી જવું, કાંઈ હારે નહીં આવે. આમ જોવો તમે સાચું કહું મજા આવે છે. અને હવે તો જાય છે બેટ દ્વારકા દર્શન કરતા આવી, મસ્ત મજાના વિડીયો બનાવતા હોય. માટે આપણે નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જ રહેજો. અને વ્લોગ આવા જ આવશે, ફૂલ મજા જ કરવાની છે અને તમને કરાવવાની જ છે, બરોબર. જો અમે નીકળ્યા છીએ ભાઈ, જોવો તમે ગાંડી યાર મજા આવે છે, રિયલમાં બહુ મજા છે. ક્યારેક આવો રખડવા મોજ કરી લે યાર, કાંઈ જિંદગીમાં હાથમાં કાંઈ હારે આવવાનું છે નહીં. બાકી દ્વારકા વાળાના દર્શન કરી લેવાય એટલે બધું આવી જાય. અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય ભાઈ, એની સિવાય બીજું કાંઈ નથી. તો કેમ જો મારા કલે જાવ આમ જો અમે હા શું કહેવાય આપણે બેટ દ્વારકા આવ્યા છે. આમ ખાલી નજારો જોવો તમે. હા જો દ્વારકા દેશનો બીચ જો આ બધા ગાંડા કાઢે છે. અને આ ભાઈ નો તા હું ભાઈ હું વેચો છો હે ભાઈ? હાલો હું વેચો છો તમે? क्या करना? अरे यार जाने दो चलो. उस भाई को फेमस नहीं होना है यहाँ पर, कुछ कमाई बमाई नहीं करनी है. मेरी साइड लगा लगा ले. उसको यूट्यूबर का कुछ नॉलेज नहीं है हाँ. और इसलिए सब कुछ इधर हाँ उसको फेमस भी नहीं होना है, धंधा भी नहीं करना है, इसलिए वो एड्रेस नहीं दिखाई दे रहा है. आप अपने आप फेमस हो जाओ. यहाँ पर अपना खा कर आएंगे, यहाँ पर बैठना पड़ेगा, घूमने नहीं जाना पड़ेगा आपको. ठीक है ना? हिंदी आवड़ी के જો એમ હોવું જો મારા કલેજા જો આવ્યો. હવે તાલે ઠોકવાનું. ચાલો તો એક બતાવી દો તો આપણી ઝલક. ચાલો જો આને જોજો, આ બધાને જોવો કે ન જોવો, આને જો. આને બહુ મસ્ત નું. હાલો હવે અમે છે ને વિડીયો બનાવી લઈએ મસ્ત મજાનો, એટલે ત્યાં સુધી છે ને ત્યાં સુધી તમે મજા કરો ને વ્લોગ જોવો, લાઈક સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી છે ને અમે મસ્ત મજાનો વિડીયો બનાવી નાખીએ, બરોબર? ચાલો જોતા રહેજો. અને રૂક્ષ્મણી મંદિરેથી આવી ગયા. હવે જો આમ ભારત માતા કી જય. દ્વારકા સ્ટેશન છે અહીં કહે ભાઈબંધને મૂકવા આવ્યા હતા પણ ભેગું ન થયું. તે હવે આ ડબ્બો લઈને જવાનો વિચાર છે. અરે જોવા આવ્યા છે, સોરી. હા ખાખા કોળા નથી કરવાના હો. ઓલો જો કોલસા નાખવાનું છે એ જોવે. કોલસા નાખવાની એ બારી છે, આમાં કોલસા નાખવાના, પછી અહીંથી હાલે એવું કરતા જો. અને આમાં બધાને બેહવાનું, તમારે બેહવાનું નથી તો એ કોલસા હાલો જવા દે. હા તો હું શું થાય જો આ બારી છે મસાઈ ગઈ જો. નામ અરે નામ લો હલવાઈ ગયું, ઠોકાઈ ગઈ. આમ કરવી ને આમ તો સોંટી જાય, પૂરું થઈ જાય. હા મેં કીધું મારા એક તો બળ છે, મારી કરતા તી વધારે ઓછું છે. લે હાલે આને તો પગથિયા બહુ ઊંચા છે જો. કેમ છે બાકી કટે કાંઈ? અને આપણે જો ટીંગાયા આમ ગમે ના બ રખડવાનું તો એના ખાલી પાટા જો મારા ભાઈ. પછી આમાં માણા કપાઈ જ જાય ને પડ્યા ભેગું. આગળનું છે પ્રભુ. હા મેં આની ઉપર બેઠીને ફોટો પડાવ્યો. અહીંયા પડાવ્યો હતો એક આગળ હતું જો. આમ જો જોવા જાય છે અંદર ગઈ રીતે હું ઢાંકડો વાંચી દઉં. હા ચાલો આવીને એવી મોજ મજા જોતા રહેજો અને અમારા વ્લોગમાં બન્યા રહેજો. હા એક વખત મારે હાંકવી છે આ ગાડી. અરિયા ટેસ્ટિંગ ડ્રાઈવ. હા નવા ડ્રાઈવર
હાલો પેલા લાયસન્સ કઢાઈ એવી રેલવેનું ઈ નીકળી જાય હો સમજો આ મદદ થાય રેવા દે હાલતી થઈ જાય હેલા હેલો જાવ છે બીક લાગી કેમ ભાઈ પાટા બાટા જો હાકડું જો નીચે હાલો અમારા વ્લોગમાં બન્યા રહેજો ને આવી એવી મજા જોતા રહેજો હવે અમે નીકળી આગળ જો આ હુક છે ડબ્બો નોખો પાડેલો છે ને એટલે ભારત માતાની જય આ મશીન છે ખાલી આખી રેલગાડી ખેંચવાનું હું રેલગાડી ખેંચવાનું છે તો હાલો હવે મળી આગળ તો ભાઈ બન અમારે ભાઈ મોડું એટલું થતું હતું ને એની વાત સુધીમાં આવી જાય કેટલા ફોટા પાડે ભાઈ અને આ ભાઈ બન છે દ્વારકાનો ભાઈ બોલતા બોલતા હું ગભરાઈ જાઉં આ ઉલકા કરી દો હવે અમારે જો બસ નીકળવાનો ટાઈમ થઈ ગયો હે ભાઈ એટલે અમે ફાઇનલી અમે થોડાક જ સમયમાં અમે સુરત પહોંચવામાં છે હવે એમાં એવું હતું કે થોડુંક અમારા તોફાની ભાઈને થોડું કામ હતું કાનોડાને એટલે પર્સનલી રોકાઈ ગયો હતો અને અમારે તો નીકળવું પડે એમ હતું કેમ કે કામ ધંધા વાળા કહેવાય ને એટલે અમારે કાલે હવે રજા બજા આપી દે પાછું હપ્તા ભરવાના હોય કે લઈ જાઓ એટલે ટાઈમે પહોંચવું પડે બરોબર એટલે હું અને મારો ભાઈબંધ જો અહીં જોઉં તું કેમ ભાઈ હવે થાકી ગયા ભાઈ થાકી ગયો ને એટલે અમે બે છે ને પછી બસ પકડી લીધી મસ્ત મજાની આમ તો ઓછીકું જો બાટલો હજુ ઓછું પડે એટલે અમે બે ભાઈઓ જો મસ્ત મજાનો આમ સોફા બુકિંગ કરી ઘર ભેગી ના તો હવે ફાઇનલી ભાઈ મિત્રો છે ને હવે આપણે અહીંયા બ્લોગને વિરામ આપવાનો છે માટે મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો અને બેલ આઇકન ઓલ દબાવી દેજો જેથી કરીને હરેક વિડીયો તમારી સુધી પહોંચે બટન ખુલ્લું છે જો તમે સારું કરી દીધું હાલો તો છે ને તો બધાને અહીંયા વ્લોગ પૂરો કરવાનો છે જો મજા આવી હોય તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ જે આવતો હોય બધું કરી નાખજો તમારી રીતે બાકી તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ટૂંક જ સમયમાં માટે નવો વ્લોગ આવશે માટે જોતા રહેજો ને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ Audio Jungle.